બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે નવસારી જિલ્લા હિન્દુ સંગઠને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ ઉપર અત્યાચારો વધી રહ્યા છે તેને જોતા સમગ્ર વિશ્વના હિન્દુઓનું લોહી ઉકળી ઉઠ્યું। અત્યાચાર સામે લડી લેવા માટે નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે રેલી સાથે આવેદન આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો। બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ પર અત્યાચાર વધી રહ્યા છે તેને જોતા સમગ્ર વિશ્વના હિન્દુઓનું લોહી ઉકળી ઉઠ્યું। અત્યાચાર સામે લડી લેવા માટે નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે રેલી સાથે આવેદન આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે નવસારી શહેરના હુવારાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી છે। નવસારી શહેરમાં આવેલા ફુવારા વિસ્તારમાં રેલી અગાઉ એક ધર્મસભા યોજાઈ, જેમાં કઈ રીતે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ મહિલા, પુરુષ અને બાળકો પર અત્યાચાર સહિત દુષ્કર્મ ઘટના રોજે રોજ પ્રકાશવામાં આવી રહી છે તેને જોતા ભારત દેશમાં રહેતા હિન્દુઓનું લોહી ઉકળી ઉઠ્યું। ખાસ કરી બાંગ્લાદેશમાં રહેતા ઇસ્કોન સંપ્રદાયના લોકો ઉપર વધી રહેલા હુમલાઓની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાય છે। અત્યાચાર તાત્કાલિક બંધ થઈ જવો જોઈએ તે માટે હિન્દુ સંગઠનોની અલગ અલગ ભગીની સંસ્થાઓ કાર્યક્રમમાં જોડાય છે। હિન્દુ સંગઠનના સભ્ય સંજય નાયક જણાવે છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો બંધ થવા જોઈએ। અત્યાર સુધી હિન્દુઓ અત્યાચાર સહન કરતા આવ્યા, પરંતુ હવે અત્યાચાર સહન નહીં થાય। સમગ્ર વિશ્વએ આક્રોશની નોંધ લેવી પડશે। ડાંગના કથાકાર યશોદા દીદી જણાવે છે કે બાંગ્લાદેશમાં અત્યાચારો હિન્દુઓ પર થઈ રહ્યા છે તે સહનશીલતાની પાર થઈ ગયા। દરરોજ હિન્દુ મહિલા, પુરુષો ઉપર અત્યાચારની ઘટના પ્રકાશવામાં આવી રહી છે, ત્યારે હવે હિન્દુઓ અત્યાચાર સહન કરી શકે તેમ નથી। જો કોઈ પગલાં લેવાશે તેની જવાબદારી સરકારની રહેશે। જય શ્રી રામ। આ નવસારી નગરના હજારો નહીં કેટલાય લોકો આખી સડક પર વ્યવસ્થિત શિસ્તબદ્ધ ચાલતા રેલી લઈને આવ્યા ત્યારે એ જ અમે કહેવા માંગીએ કે બાંગ્લાદેશની અંદર જે અત્યાચારો હિન્દુઓ પર થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ, નહીતર હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે અને જો એવો સમય આવશે સરકાર કડક પગલાં નહીં લે તો હિન્દુ સમાજ સડક પર નીકળી જશે। કલેક્ટર દ્વારા રાહ જોડાવી પડી, સંતોને શું કહેશો? સંતોને તો ઠીક છે, સંત તો વૈસે ભી સંત તો આમ હો તડકામાં ઊભા રહી શકે, સહનશીલ સંત છે, પરંતુ મારો હિન્દુ સમાજ તડકામાં કલાક સુધી ઊભો રહે એ અમને સહનીય નથી। રાજા એ સૌનો બાપ કહેવાય, કલેક્ટર એ રાજા કહેવાય અને કલેક્ટરના શરણમાં આવ્યા તો કલેક્ટરે અમારી એટલી જ કે બીજું કામ જલ્દીથી પતાવીને અમારી સમક્ષ આવીને અમારું આવેદન જલ્દી લેવું જોઈએ, કારણ કે બધી પ્રજા તડકામાં ઊભી રહી। જેટલા આવેદનપત્ર અંદર આપવા આવ્યા એ લોકોને પણ બહાર ઊભા રાખવામાં આવ્યા, વેટિંગ ઘરમાં પણ બેસાડવા નહીં આવ્યા। તો આ અમને ખૂબ દુઃખ થયું અને એક બેન થઈને જ્યારે ખુરશી પર બેઠા છે ત્યારે અમને એમ થાય કે બેન તો કરુણાની મૂર્તિ કહેવાય અને અમને ગર્વ છે કે અમારી કલેક્ટર સાહેબા છે એ બેન છે, તો અમને ગર્વ છે, પરંતુ એમનો સ્વભાવ જોઈને અમને ખૂબ અંતરથી દુઃખ થયું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।